નમસ્કાર મિત્રો, આપ જુઓ છો ગુજરાતી વાણી। આજે આપણે વાત કરીશું જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની નવી અને ચોંકાવનારી આગાહી વિશે। ગુજરાતમાં હવે ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે, તહેવારોની મોસમ ચાલી રહી છે અને દિવાળી પણ હવે નજીક આવી રહી છે। પણ તહેવારોની આ મજામાં મેઘરાજા ફરીથી અવરોધ નાખી શકે છે। હા મિત્રો, અંબાલાલ પટેલ કહે છે કે દિવાળીના ટાણે ફરી વરસાદ પડી શકે છે અને પછી તો ઠંડીનો તોફાન પણ આવશે। ચાલો જાણીએ વિગતે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 13 થી 17 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આ દિવસોમાં સૂર્ય દેખાશે પરંતુ ગરમી ઓછું લાગશે અને ભેજમાં વધારો થશે। ત્યારબાદ 18 થી 21 ઓક્ટોબર વચ્ચે માવઠું પડવાની મજબૂત સંભાવના છે અને આ જ દિવસોમાં આવે છે દિવાળી અને બેસતું વર્ષ, એટલે તહેવારોના ટાણે જ મેઘરાજા હાજરી આપશે। તેથી મિત્રો, તહેવારની તૈયારીઓ સાથે છત્રી પણ તૈયાર રાખજો। હવે વાત કરીએ ઠંડીની। અંબાલાલ પટેલ કહે છે કે 23 ઓક્ટોબરથી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાવા લાગશે, એટલે દિવાળી પૂરી થાય તે પહેલાં જ શિયાળાની શરૂઆત થઈ જશે અને આ ઠંડી ધીમે ધીમે વધતી જશે। 22 ડિસેમ્બરથી શરૂ થશે હાડ થીજાવતી ઠંડી, એટલે સ્વેટર્સ, મફલર્સ અને જેકેટ્સ કાઢી દેજો, કારણ કે આ વખતે ઠંડી ખરેખર જોરદાર રહેશે। આ ઉપરાંત બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સિસ્ટમ બની શકે છે, તેમાંથી વાવાઝોડું થવાની સંભાવના છે, જે સીધું ગુજરાત સુધી નહીં આવે પરંતુ તેના પ્રભાવથી હવામાનમાં પલટો જોવા મળશે। નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ પડી શકે છે, તેની અસર ગુજરાતમાં પણ દેખાશે। વાદળછાયું વાતાવરણ અને હળવી ઠંડીનો અહેસાસ થશે। ડિસેમ્બર મહિનો એટલે ઠંડીનો રાજા। અંબાલાલ પટેલના કહેવા મુજબ 5 થી 7 ડિસેમ્બર વચ્ચે પશ્ચિમી વિક્ષેપો આવવાના છે, જેના કારણે ઠંડીમાં અચાનક વધારો થશે અને પછી 22 ડિસેમ્બરથી શરૂ થશે હાડ થીજાવતી ઠંડી। આ ઠંડી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે। સવાર સાંજ ધુમ્મસ, ઠંડા પવનો અને ઓછી દૃશ્યતા, ગુજરાત ઠંડીની ચાદરમાં ઢંકાઈ જશે। ખેડૂતો માટે પણ આ આગાહી ખૂબ મહત્વપૂર્ણ છે। દિવાળી બાદના માવઠા અને ઠંડીના કારણે પાક પર અસર થઈ શકે છે, એટલે ખેડૂત ભાઈઓએ હવામાન મુજબ પોતાની ખેતીનું આયોજન રાખવું ખૂબ જરૂરી છે। દિવાળી અને નવા વર્ષના ટાણે આકાશમાં વાદળો છવાઈ શકે છે અને હળવો વરસાદ પણ પડી શકે છે, એટલે દીવાના પ્રકાશ સાથે માવઠાના ટીંપા પણ પડી શકે। આ વરસાદ તહેવારની મજા બગાડશે નહીં, પણ વાતાવરણમાં ઠંડક જરૂર વધારશે। તો મિત્રો, અંબાલાલ પટેલની આગાહી મુજબ દિવાળીના ટાણે માવઠું અને પછી ઠંડીનો તોફાન બંને માટે તૈયાર રહેજો। હવે વરસાદ પછી ઠંડી રાજા આવશે અને શિયાળાની મજા શરૂ થશે। તમે તૈયાર છો ઠંડીનું સ્વાગત કરવા? તમારું મત કોમેન્ટમાં જરૂર લખજો અને હા, વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ગુજરાતી વાણીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ મિત્રો।